આ વર્ષની છેલ્લી લોક અદાલત 13 ડિસેમ્બર 2025, ખાસથી ધ્યાન રાખો, 13 ડિસેમ્બર 2025ના દિવસે લોક અદાલતમાં તમારા ટ્રાફિકનું ચાલાન જે 1000 રૂપિયાનું હશે કે 50,000 રૂપિયાનું હશે એ કેન્સલ કરાવી શકો છો, કાં તો એનો મિનિમમ રેટ કરીને તમે ચાલાન ભરી અને ચાલાનમાંથી મુક્તિ મેળવી શકો છો. આના માટે તમારે ખાસથી ગુજરાત સરકારની સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની સાઇટ છે gujarat.nalsa.gov.in અથવા તો તમારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જવાનું છે. ત્યાંથી તમારે ચાલાન લેવાનું છે. ચાલાન લઈ અને તમારે ટોકન લેવાનું છે. ટોકન લઈ અને પછી તમારે જ્યારે પણ કોર્ટ હોય, લોક અદાલત ભરાય ત્યારે તમારે જવાનું છે. તો તમારી કાં તો તમારો દંડ સંપૂર્ણપણે માફ થશે, કાં તો પછી તમારો દંડ ઓછો થશે. આના માટે ચાલાન ઓનલાઈન પોર્ટલ ઉપર રિફ્લેક્ટ હોવું જોઈએ. જો એ ચાલાન કોર્ટમાં ગયું હશે તો પછી કેન્સલ થશે નહીં. આ માહિતી તમે તમારા નજીકના લોકોને જેમને ખૂબ મોટા મોટા ચાલાન હોય એમને શેર કરો અને આવી રીતે તમારું કોઈ પણ પ્રકારનું ચાલાન કેન્સલ કરાવો. એનો મતલબ એમ નથી કે તમારે ડ્રાઇવિંગ રફ કરવાનું છે, હેલ્મેટ પહેરવાનું છે. ટ્રાફિકના નિયમો તો તમારે પાલન કરવાનું જ છે. સીટ બેલ્ટ પહેરવાનો છે, ટુ વ્હીલર હોય તો હેલ્મેટ પહેરવાનું છે, લાયસન્સ રાખવાનું છે, તમારા ગાડીનો વીમો, પીયુસી તમામ વસ્તુ રાખવાની છે. છતાં પણ તમારી જોડે જો આટલો બધો ટ્રાફિકનો દંડ હોય અને તમારે કેન્સલ કરવો હોય કાં તો ઓછો કરવો હોય તો વર્ષની છેલ્લી લોક અદાલત 13/12/2025માં તમામ ભારતના તમામ ડિસ્ટ્રિક્ટમાં ભરાવાની છે. તો ખાસથી ધ્યાન રાખો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. હું PSI HJ દેવમણી, સાયબર સેલ, વેસ્ટ કચ્છ. જય હિન્દ, જય ગુજરાત.